ગાંધીનગર ખાતે અરવિંદ કેજરીવાલ દ્વારા યોજવામાં આવેલી સભાનો ફિયાસ્કો થવા પામ્યો છે, કારણ કે સમગ્ર સભા દરમિયાન 6000થી વધુ ખુરશીઓ ખાલી થઈ દેખાય છે, જેના વિડીયો, જેના વિઝ્યુઅલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. લોકો પોતપોતાની રીતે અલગ અલગ કોમેન્ટો કરી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીની આ સભાથી ખરેખર ગુજરાતના જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે બી ચિંતામાં મુકાયા છે. એવું પણ સાંભળવા મળ્યું છે કે અરવિંદ કેજરીવાલે ગુજરાતના જે નેતાઓ છે તેમનો ઉધડો લીધો છે. ચર્ચાઓ તો એવી પણ સામે આવી છે કે અરવિંદ કેજરીવાલની સભામાં પૈસા આપીને ભાડુતી માણસો લાવવામાં આવી રહ્યા છે, જેની ચેટિંગો પણ વાયરલ થઈ છે. અમુક લોકોને મોટી સંખ્યામાં પૈસા આપીને બસો મૂકીને લોકો લાવવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો, છતાં લોકો ન આવતા ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીની સભાનો ફિયાસ્કો થયો છે. મોટાભાગની ખુરશીઓ ખાલી જોવા મળી હતી અને અરવિંદ કેજરીવાલ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીને ગુજરાતમાં ધક્કો મારવા આવ્યા હતા, પરંતુ સભાનો ફિયાસ્કો થતા અરવિંદ કેજરીવાલને ખરેખર ખ્યાલ આવ્યો છે કે હજી આમ આદમી પાર્ટીની સ્થિતિ ગુજરાતમાં મજબૂત નથી. આમ આદમી પાર્ટીનો એવી રીતે દાવો કરવામાં આવ્યો છે કે તે ભારતીય જનતા પાર્ટીનો મજબૂત વિકલ્પ બની ચૂકી છે, પરંતુ ખરેખર વાસ્તવિકતા કંઈક જુદી જ છે. આમ આદમી પાર્ટી અત્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો મજબૂત વિકલ્પ નથી બની, તેનો રિયલ ઉદાહરણ ગઈકાલે સામે જોવા મળ્યું છે, અરવિંદ કેજરીવાલની સભામાં જોવા મળ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટી અત્યારે કોર્પોરેશનની ચૂંટણીઓમાં કેવી રીતે પ્રદર્શન કરશે, કારણ કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે આમ આદમી પાર્ટી, તમામ પાર્ટીઓ અત્યારે પોતપોતાના ઉમેદવાર શોધવા માટે સેન્સ પ્રક્રિયાઓ લેવાની પ્રક્રિયાઓ ચાલુ કરી દેવામાં આવી છે. કોર્પોરેશનની તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે. જે રીતે આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ રાજ્યના તમામ શહેરોમાં સભાઓ કરવામાં આવી રહી હતી, આમ આદમી પાર્ટીને એવું લાગી રહ્યું હતું કે હવે આવનારા સમયમાં કોર્પોરેશન ચૂંટણી હોય કે વિધાનસભા ચૂંટણીઓ, તમામ ચૂંટણીઓમાં અમે ક્યાંક ને ક્યાંક પરચમ લહેરાવીશું, કોંગ્રેસને સાઈડ કરીને ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપીશું. પરંતુ હાલ જે પરિસ્થિતિ છે તે કંઈક જુદી છે. આમ આદમી પાર્ટીના એક બાદ એક આવતા વિવાદો, જેમ કે પ્રદેશના નેતાઓની જો વાત કરીએ તો ઉમેશ મકવાણા જે બોટાદના ધારાસભ્ય છે, અગાઉ આમ આદમી પાર્ટી સામે આક્ષેપ કરી ચૂક્યા છે, ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયા સામે સીધા પ્રહારો કરી ચૂક્યા છે. તેમણે કહ્યું છે ગોપાલ ઇટાલિયા પોતાનાથી મોટો થવા કોઈને દેવા નથી માંગતા. જે બાદ કરશનદાસ ભાદરકા પણ આમ આદમી પાર્ટીના વિખવાદના પ્રદેશ નેતાઓની દખલગીરીને કારણે પોતે પાર્ટી છોડી ચૂક્યા છે. તે રીતે હવે જે હાલમાં રાજુ કરપડા જે કેટલાય સમયથી પાર્ટીમાં સંઘર્ષ કરી રહ્યા હતા, ખેડૂતોના મસીહા, ખેડૂતોના નેતા માનવામાં આવી રહ્યા હતા, ખેડૂતોની સભા કરવામાં તેમનો અવાજ સૌથી બુલંદ રીતે સામે આવી રહ્યો હતો. ક્યાંક ને ક્યાંક સત્તા પક્ષ હોય કે કોંગ્રેસને પરસેવો છોડાવી દેતા એવા રાજુ કરપડા છેલ્લા કેટલાય સમયથી દેખાઈ રહ્યા હતા. તેમની નોંધ તમામ કાર્યકર્તા હોય, નેતા હોય કે ખેડૂતો હોય કે સત્તા પક્ષ લઈ રહ્યું હતું, પરંતુ જેલમાંથી છૂટ્યા બાદ જે રીતે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતૃત્વ ઉપર ગંભીર પ્રહારો કર્યા, તેમણે સીધા ગોપાલ ઇટાલિયા ઉપર ગંભીર પ્રહારો કર્યા છે, મનોજ સોરઠિયા ઉપર ગંભીર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું છે કે ગોપાલ ઇટાલિયાને પાર્ટીમાં કોઈ મોટો થાય તે નથી ગમતું, તેના કારણે આમ આદમી પાર્ટી રાજુ કરપડાએ છોડી છે. જે બાદ ઘણા વિખવાદો સામે આવ્યા હતા, પરંતુ હવે જે વાસ્તવિકતા સામે આવી છે તેમાં ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીનો વોટ શેર વધવાની જગ્યાએ ઘટ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે જે દિલ્હીના જે નેતાઓ છે છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં પોતાના વોટ શેરને લઈને સર્વે કરાવી રહ્યા છે, જેમાં તેમને જાણવા મળ્યું છે કે અગાઉની ચૂંટણીઓમાં પોતાનો વોટ શેર વધવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક ઘટ્યો છે, જેને લઈને આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ ચિંતામાં મુકાયા છે. સાથે મહત્વની વાત એ પણ છે કે જે ગઈકાલે ગાંધીનગરમાં જે અરવિંદ કેજરીવાલ જાહેર સભા યોજાઈ હતી, તેમાં ખુરશીઓ તો ખાલી જોવા મળી હતી, પરંતુ જે ડ્રાઈવરો જે લોકોને લાવી રહ્યા હતા તેનું ભાડું ચૂકવવામાં ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી પાછી પડી છે. ડ્રાઈવરો જાહેર સભામાં બબાલ કરતા જોવા મળ્યા છે, તેમને ભાડું ન મળ્યું હોવાનો વિવાદ સામે આવી રહ્યો છે, જે વિડીયો સોશિયલ મીડિયામાં ઘણા વાયરલ થઈ રહ્યા છે. લોકો પણ અરવિંદ કેજરીવાલ અથવા તો તેમના જે પ્રદેશના નેતાઓ છે કોઈકને હેનકેન રીતે નિશાન બનાવી રહ્યા છે, જેને લઈને આમ આદમી પાર્ટીને હવે ક્યાંક ને ક્યાંક રિયલાઇઝ થયું છે કે માત્ર સોશિયલ મીડિયામાં સારી વાતો સાંભળવાથી ચૂંટણીમાં તેનું વોટમાં રૂપાંતર નથી થતું. ખરેખર ગ્રાઉન્ડમાં શું પરિસ્થિતિ છે તેનો અંદાજો લગાડવો જરૂરી છે, અને એ જ અંદાજો ચૂંટણીઓમાં વોટ શેરમાં પરિવર્તિત થતો છે.